નમસ્કાર. ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે એક સરસ મજાની સરકારી નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો તો બરાબર છે, કારણ કે 2026માં જે ભરતી આવવાની છે એના વિશેની બધી જ જરૂરી માહિતી આપણે અહીંયા જાણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. અરે વાહ! જો જવાબ હા હોય તો બિલકુલ સાચી જગ્યા પર આવી ગયા છો. કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં એક એવી તક રાહ જોઈ રહી છે જે ખરેખર કારકિર્દીને એકદમ નવી ઉડાણ આપી શકે છે. તો ચાલો વાત કરીએ કે આ તક કેવી રીતે સામે આવી રહી છે. હમણાં જ તમને ખબર હશે કે જિલ્લા અદાલતોમાં ભરતી પૂરી થઈ અને હવે એવું લાગી રહ્યું છે કે એક મોટી ભરતીનો માહોલ બની રહ્યો છે. જુઓ, જિલ્લા અદાલતોમાં જે 85 જગ્યાઓ માટે ભરતી થઈ હતી ને, એ પછી હવે સીધી ગુજરાત હાઈકોર્ટ માટે જ એક નવી તકની જાહેરાત થવાના પૂરા ચાન્સ છે. એટલે જો છેલ્લી વાર રહી ગયા હોય તો આ વખતે તો બિલકુલ ચૂકવા જેવું નથી હો. અને હા, ટાઈમલાઈન પર ખાસ ધ્યાન આપજો. એવું અનુમાન છે કે ઓફિશિયલ નોટિફિકેશન 30મી એપ્રિલ પછી આવી શકે છે અને અરજીઓ કદાચ જૂન 2026 આસપાસ શરૂ થઈ શકે છે. મતલબ શું? મતલબ કે તૈયારી શરૂ કરવાનો આ જ સાચો સમય છે. અત્યારથી જ લાગી જવું પડે. સારું, તો હવે આ સવાલ પર આવીએ જે બધાના મનમાં હશે કે આ નોકરીમાં એવું તે શું ખાસ છે? કેમ આટલી બધી ચર્ચા છે? કારણ કે આ ખાલી એક ડ્રાઇવિંગ જોબ નથી, આ તો એક આખી કારકિર્દી છે, એ પણ શાનદાર. જુઓ, સૌથી પહેલી અને સૌથી મોટી વાત પગાર. HRA અને DA જેવા બધા જ ભથ્થા ગણીએ ને તો શરૂઆતમાં જ હાથમાં લગભગ 35,000 રૂપિયા મહિને આવી શકે છે. તમે વિચાર કરો, આટલો પગાર તો ઘણી બીજી સરકારી નોકરીઓમાં પણ શરૂઆતમાં નથી હોતો. અને વાત ખાલી પગાર પર નથી અટકતી, બીજા પણ ઘણા ફાયદા છે. આ એકદમ પાક્કી કાયમી સરકારી નોકરી છે. પહેલા દિવસથી જ પૂરો પગાર ચાલુ, કોઈ ફિક્સ પેવાળું ચક્કર જ નહીં. અને સૌથી મોટી વાત, લાઈફટાઈમ જોબ સિક્યોરિટી. આનાથી મોટું બીજું શું હોય, બરાબર ને? એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ ગ્રુપ ડીની પોસ્ટ નથી હો. આ એકદમ પ્રતિષ્ઠિત ગ્રુપ Cની પોસ્ટ છે. એનો મતલબ શું થયો? જવાબદારી પણ એટલી જ મોટી. કામ ખાલી ગાડી ચલાવવાનું નથી. જજ સાહેબોને, રજિસ્ટ્રારને અને અગત્યના દસ્તાવેજોને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી પણ છે. તો આ બધું સાંભળીને ઉત્સાહ વધી ગયો હશે, ખરું ને? ચાલો ત્યારે હવે એ ચેક કરી લઈએ કે આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે છે. શું તમે લાયક છો? જોઈએ એના માપદંડો. ઓકે, તો લાયકાત બહુ સીધી અને સ્પષ્ટ છે. સૌથી પહેલાં તો ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉંમર 23થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારી પાસે LMV કે HMV લાયસન્સ હોવું જોઈએ, જે ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોય. અને હા, 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ પણ જરૂરી છે. એક સારી વાત એ છે કે SC, ST, SCBC અને મહિલા ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ પણ છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર કે આખરે સિલેક્શન થશે કેવી રીતે? આખી પસંદગી પ્રક્રિયા શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ. જુઓ, આખી પ્રક્રિયાના 2 મુખ્ય ભાગ છે. પહેલું સ્ટેપ છે લેખિત પરીક્ષા, જે કોમ્પ્યુટર પર લેવાશે, અને બીજું સ્ટેપ છે પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ. અને યાદ રાખજો, ફાઇનલ મેરિટ લિસ્ટ આ બંનેના માર્ક્સ ભેગા કરીને જ બનશે. કોઈ એકમાં સાલા હો એ નહીં ચાલે. અને અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. માર્ક્સનું વેટેજ જુઓ. લેખિત પરીક્ષા છે 50 માર્ક્સની, પણ ડ્રાઇવિંગ ટેસ્ટ છે પૂરા 100 માર્ક્સનો. આના પરથી શું સમજાય? એ જ કે તમારી ડ્રાઇવિંગ સ્કિલ કેટલી જોરદાર છે, એ જ છેવટે નક્કી કરશે કે તમારું સિલેક્શન થશે કે નહીં. હવે જરા લેખિત પરીક્ષાને ઝીણવટથી સમજી લઈએ. કુલ 50 સવાલ હશે, 50 માર્ક્સ, અને સમય મળશે 45 મિનિટ. એટલે સ્પીડ તો રાખવી પડશે. અને હા, સાવધાન, નેગેટિવ માર્કિંગ પણ છે, એટલે અંદાજે જવાબ આપવા ભારે પડી શકે છે. પાસ થવા માટે જનરલ કેટેગરીને 50% અને રિઝર્વ્ડ કેટેગરીને 45% માર્ક્સ તો લાવવા જ પડશે. તો હવે સવાલ એ છે કે વાંચવાનું શું? સિલેબસમાં ઘણું બધું છે. ગુજરાતી છે, જનરલ નોલેજ એટલે કે GK છે, કરંટ અફેર્સ પણ પૂછાશે, થોડું ગણિત, ગાડી વિશેનું જ્ઞાન, અને હા, ટ્રાફિકના નિયમો અને કાયદાઓ તો ખાસ કરવા પડશે. ટૂંકમાં બધી બાજુ ધ્યાન આપવું પડશે. ઓકે, લેખિત પરીક્ષા પાસ કરી લીધી. હવે આવે છે અસલી પડકાર, ડ્રાઇવિંગ ટેસ્ટ, અને એ પણ પૂરા 100 માર્ક્સનો. આ છે આખી ભરતી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ. અને હવે સાંભળો સૌથી મોટી વાત. આ 100 માર્ક્સમાંથી પાસ થવા માટે કેટલા જોઈએ ખબર છે? ઓછામાં ઓછા 80 માર્ક્સ. જી હા, 80. આનો સીધો મતલબ એ છે કે ખાલી સારી ડ્રાઇવિંગ નહીં ચાલે, તમારે બેસ્ટ, એકદમ શ્રેષ્ઠ ડ્રાઈવર બનવું પડશે.
અને આ ટેસ્ટ કોઈ જેવી તેવી નથી હોતી. આરટીઓ ઇન્સ્પેક્ટર અને હાઈકોર્ટના અધિકારી પોતે હાજર હોય છે. એ લોકો શું ચેક કરે છે? તમારી ફોરવર્ડ એન્ડ રિવર્સ ડ્રાઇવિંગ, એસ શેપમાં પરફેક્ટ પાર્કિંગ કરવાની તમારી આવડત, સાંકડી જગ્યાઓમાંથી ગાડી કાઢવાની તમારી કુશળતા, આ બધું જ એકદમ બારીકાઈથી જોવામાં આવે છે. એટલું જ નહીં, તમને અમુક સિચ્યુએશન આપીને સવાલો પણ પૂછી શકે છે. તો આટલી બધી માહિતી પછી આખરે સફળતાની ચાવી શું છે? શું કરીએ તો આ નોકરી મળી શકે? ચાલો એના પર ફોકસ કરીએ. જુઓ, એક વાત ગાંઠ બાંધી લેજો. ખાલી એવું વિચારશો કે મને તો ડ્રાઇવિંગ બહુ જ સારું આવડે છે એટલે હું પાસ થઈ જઈશ, તો એ ભૂલ હશે. કારણ કે ડ્રાઇવિંગ જેટલી જ જરૂરી લેખિત પરીક્ષા પણ છે. સફળતા માટે બંને વચ્ચે બેલેન્સ રાખવું પડશે. બંનેમાં સારો સ્કોર કરવો પડશે. યાદ રાખજો, આ ખાલી એક નોકરીની વાત નથી. આ તો જીવનભરની સ્ટેબિલિટી, એક સન્માનજનક કારકિર્દીની વાત છે. તો હવે સવાલ ફક્ત એક જ છે. શું આ સુવર્ણ તકને પોતાની બનાવવા માટે, આ પડકારને ઝીલવા માટે તમે ખરેખર તૈયાર છો? કારણ કે તૈયારી કરવાનો સમય તો અત્યારથી જ શરૂ થઈ ગયો છે.